જય શ્રી રામ, જય મા ભારતી, જય અલગ ધણી, જય રાધે રાધે. આજે છે મારો 75 હાર્ડવર્કનો બ્રહ્મચર્યનો પહેલો દિવસ. તો જલ્દીથી ઊભો થઈને ધરતી માતાને પ્રણામ કરીને આવી ગયો છું બ્રશ કરવા. તો જલ્દીથી હવે બ્રશ કરી નાખું એટલે વાંચવાની તૈયારી કરવા માંડું. ચલો હવે તો બ્રશ થઈ ગયું છે અને હવે જઈએ છીએ નાહવા. અત્યારે રાત્રિના 2:22 થઈ છે. તો હવે જલ્દીથી નાહી નાખવી એટલે એક ઊંઘ આવતી બંધ થઈ જાય, કેમ કે ખૂબ જ ઠંડુ પાણી છે. એટલું ઠંડુ પાણી તો જો કે આડા દિવસે નાહું તો 4-5 દિવસમાં તો માંદો પડી જાઉં. પરંતુ હવે હાર્ડવર્કમાં ગમે એમ થાય, હાર્ડવર્ક ચેલેન્જ મને નહીં ખબર કેટલા દિવસ સુધી ચાલવાની છે, પણ જ્યાં સુધી ચાલશે ને ત્યાં સુધી હાર્ડવર્ક 75 દિવસ પૂરા કરવાના છે. તો હવે વાસવણી હવે અત્યારે 3 જેવું વાગ્યું છે. તો જલ્દી વાંચવા મળી એટલે સવારે રનિંગ કરવા જોઈએ. પણ આજે એવો પગ દુખે છે એટલે કદાચ રનિંગની કે એક્સરસાઇઝમાં બગાડવું જોઈએ. હવે માતાજીની પૂજા કરવી અને મા ભગવતીને યાદ કરી અલગ ધણી શ્રી રામદેવજી મહારાજની જય બોલાવીને તો હવે આવી ગયા છે એક્સરસાઇઝ કરવા. તો હવે પહેલાં પુશઅપ મારીથી જેટલા પુશઅપ લાગે એટલે જેટલા વધારે લાગે એટલો ફાયદો છે, કેમ કે જેટલા પુશઅપથી શ્રેષ્ઠ વધે છે એટલી એક્સરસાઇઝ બીજીથી ઝાઝો ભાગ તો નથી વધતો. હવે પુશઅપ લાગી જાય એટલે હવે સેટઅપ મારી જેનાથી સિક્સ પેક જલ્દી પડી જાય. જોકે અને આજનો એક સુવિચાર કે વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી. એનો મતલબ કે તમે ગમે તેવા કપડાં પહેરશો, જ્ઞાનની સામે તો તમે ફિકાત પડશો. આજની આ સેલ્ફી કેવી લાગી તમને? લાઇક, શેર, સબસ્ક્રાઈબ.